નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે વહેલી સવારે આશા બહેનો તેમજ આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને ખૂબ જ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આશા વર્કર અને આંગણવાડીનો પગાર વધારો માટે મોટા સમાચાર આવ્યા છે। તો શું 1 મે 2025થી આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો થશે? આવી જ મિત્રો નવી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, વાત કરીએ કે ભારતમાં આરોગ્ય અને પોષણ સેવાઓના ક્ષેત્રમાં આંગણવાડી અને આશા કાર્યકરો બહેનો મહત્ત્વની ભૂમિકા ભજવે છે। આ કામદારોના માનદ વેતનમાં સમયાંતરે વધારો પણ કરવામાં આવ્યો છે કે જેથી કરીને તેમનું જીવન ધોરણ સુધારી શકાય છે। તાજેતરમાં જ ઘણા રાજ્યોએ આ કામદારોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી તેમના ભવિષ્ય વિશે આશા વધી છે। આંગણવાડી કાર્યકરો અને આશા વર્કરોની હંમેશા માંગ રહી છે કે તેમના માનદ વેતનમાં વધારો અને સેવા લાભોમાં સુધારો કરવામાં આવે। ત્યારબાદ મિત્રો, રાજ્યોએ આ કામદારોના માનદ વેતનમાં વધારો પણ કરી દીધો છે, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। 1 એપ્રિલ 2025થી તેમના માનદ વેતનમાં 10%નો વધારો થશે। તો મિત્રો, આંગણવાડી અને આશા વર્કરોના માનદ વૃદ્ધિ વિશે આપણે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। હવે મિત્રો, તેમની વર્તમાન પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીશું। આંગણવાડી અને આશા વર્કરો બહેનો માટે જે પગાર વધારો છે, તેમાં આંગણવાડી અને આશા વર્કરોના માનદ વેતનમાં વધારો કરવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે। આ કામદારોના માનદ વિકાસ અથવા તો માનદ વેતન વધારા વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપે છે, તો કે જેમાં વર્તમાન સમયમાં આંગણવાડી માહિતીમાં 4500 કેન્દ્ર સરકાર પ્લસ 3600 રાજ્ય સરકાર, વર્તમાન આશા વર્કર બહેનોમાં 2000 પ્લસ તથા 4000 રાજ્ય પર આધાર રાખી અને એમાં ફેરફાર થતો રહેશે। પરંતુ મિત્રો, 10% સુધી હજી સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી અને હવે પછી 10%નો માનદ વેતનમાં વધારો થઈ શકે છે। પગાર વધારાની જે અસર છે, તેમાં જીવન ધોરણમાં સુધારો થવાની છે। ત્યારબાદ મિત્રો, રાજ્યોની પહેલ તો કેટલાક રાજ્યોમાં પહેલેથી જ વધારો થયો છે। કેન્દ્ર સરકારની જે આ યોજના રજૂ થવા જઈ રહી છે, તેમની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। કામદારની જે માંગણીઓ છે, તેમાં નિયમિત રોજગાર, પેન્શન લાભો વગેરે આપવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો, ઘણા રાજ્યોએ આજ દિન સુધી આંગણવાડી કાર્યકરોની સ્થિતિ સુધારવા માટે પહેલ પણ કરી છે। જેમ કે પશ્ચિમ બંગાળમાં આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 8250થી વધારીને 9000 જેટલું કરવામાં આવ્યું છે। તેવી જ રીતે મિત્રો, કેરળમાં આંગણવાડી કાર્યકરોએ તેમના માનદ વેતનને વધારીને 21000 રૂપિયા કરવાની માંગણી કરી છે, પરંતુ મિત્રો હજી સુધી તેની માંગને પૂરી કરાઈ નથી। ત્યારબાદ મિત્રો, આશા વર્કરોની સ્થિતિ પણ કંઈક આવી જ છે। આશા વર્કરોના માનદ વેતનમાં પણ વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો, કેટલાક રાજ્યોમાં આશા વર્કરોનું માનદ વેતન 7500થી લઈને 8000 સુધીનું છે, જે મિત્રો કાર્યોના આધારે બદલાય છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ કેન્દ્ર સરકારની, તો કે કેન્દ્ર સરકારે આશા વર્કરોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, પરંતુ મિત્રો હજુ સુધી આ વધારો સંપૂર્ણ અમલ થયો નથી। માનદ વેતનનો લાભ માનદ વેતનમાં વધારાથી આંગણવાડી અને આશા વર્કરોના જીવન ધોરણમાં સુધારો થશે। આ વધારો માત્ર તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, પરંતુ તેમની કામ પ્રત્યેની પ્રેરણા પણ વધારશે। પડકારો અને માંગણીઓની વાત કરીએ મિત્રો, તો આ કામદારોની મુખ્ય જે માંગણીઓ છે, તેમાં આંગણવાડી અને આશા વર્કરોને નિયમિત રોજગારીની જે માંગ છે, તેમજ નિવૃત્તિ પછી પેન્શન લાભોની માંગ છે, માનદ વેતનમાં વધારો, નિયમિત માનદ વેતનમાં વધારો કરવાની પણ માંગ છે। ત્યારબાદ મિત્રો, અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓ, જેમાં વધુ સારા લાભોની પણ માંગ છે। કેટલાક રાજ્યોએ પશ્ચિમ બંગાળ જેવા આંગણવાડી અને આશા વર્કરોના માનદ વેતનમાં 750નો વધારો કર્યો છે। તેવી જ રીતે કેરળમાં પણ માનદ વેતન વધારવાની માંગ કરવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો કે હવે જે ગુજરાત રાજ્યની છે, તો એમાં પણ મિત્રો મુખ્ય
કાર્યકર્તા અને જે આશા વર્કર બહેનો હોય એની જે મુખ્ય કાર્યકર્તા એમણે ભૂપેન્દ્ર પટેલને લઈને માનદ વેતનમાં વધારો કરવાની માંગ માટે એ સંપૂર્ણપણે કે માનદ પગાર વેતનમાં વધારો કરે એવી સંપૂર્ણ માંગણી કરવામાં આવી રહી છે અને આની રજૂઆત ભૂપેન્દ્ર પટેલને કરાઈ છે. ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારે આશા વર્કરોના માનદ વેતનમાં પણ વધારો કરવાની જાહેરાત કરી છે, પરંતુ હજુ સુધી આ વધારાનો સંપૂર્ણ અમલ થયો નથી. ભૂપેન્દ્ર પટેલે એવી બાંહેધરી આપી છે કે તેના જે આ માંગણીઓ છે એમાં જલ્દીમાં જલ્દી વિચારણા કરવામાં આવશે. ત્યારબાદ જે મિત્રો કેન્દ્ર સરકાર છે કે જેમણે આશા વર્કરોને નિશ્ચિત પ્રોત્સાહનો અને ગ્રેજ્યુટી જેવા લાભોની પણ જાહેરાત કરી છે. હવે જોવાનું એ થાય છે કે જે આ લાભો આપવામાં આવશે એનો સત્તાવાર જે નિર્ણય છે એ ક્યારે લેવામાં આવશે. આવી જ નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.